સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રંગ બદલતા કેટલાક નેતાઓ ટિકિટ માટે પક્ષપલટો કરી અને આપી રહ્યા છે જનતાની સેવાનું નામ. ધોરાજીના પાટણ વાવના સરપંચે એક દિવસમાં 2 વખત પક્ષપલટો કર્યો. કાનાભાઈ સાવલિયા સવારે કોંગ્રેસમાં જોડાયા અને રાત્રે ભૂલ થઈ ગઈ આમ કહી ભાજપમાં ઘર વાપસી તેમણે કરી. દબાણમાં આવી કોંગ્રેસમાં જોડાવવાની ભૂલ કરી હોવાનું કહ્યું અને ત્યારબાદ તેમણે ભાજપનો ખેસ પહેર્યો. ત્યારે સવારે કોંગ્રેસમાં અને ત્યારબાદ સાંજે ભૂલ થઈ ગઈ એવી વાત કરી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે ચૂંટણી પહેલા રંગ બદલતા કેટલાક નેતાઓના કિસ્સાઓ વાત પણ સામે આવી રહી છે. મને ફૂલ દબાણ કરવામાં આવેલ આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ઘરાર દબાણથી મને લઈ ગયા હતા, તો પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી. તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ. મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, રહેવું જોઈએ. મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી. એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું.